નમસ્કાર મિત્રો. તો આજે અમે જે રવેચી મંદિર જે રાપર કચ્છમાં આવેલું છે ત્યાં આવ્યા છીએ અને અમારે હારે અહીંના મહંતશ્રી છે. હા, અને ઘણા વર્ષોથી અહીંયા જે કાંકરેજ ગાયું છે એ રાખે છે. લગભગ 10,000 જેવી ગાયો અહીંયા છે. અને તમે સામે નંદી મહારાજ પણ જોઈ શકો છો, જે બાજીઓ નંદી મહારાજ છે, જે અહીંયા યુઝ થયો, જે ખૂબ જૂની લાઇનમાંથી આવે છે. તમે એના શેગડા ને બધું જોઈ શકો અને એના ઘણા રિઝલ્ટ પણ આમાં આવેલા છે. અને આ એક જ નહીં પણ ઘણી જુદી જુદી લાઇન, ઘણા જુદા જુદા જે કાંકરેજના બ્રીડર છે એને અહીંયા નંદી આપેલા છે અને એનું સંવર્ધન પૂરું અહીંયા થાય છે. ટોટલ 10,000 જે કાંકરેજ ગાયો છે એનું પોતે આ મંદિર આખું સંચાલન કરી રહ્યું છે. અને પાછળ પણ તમે જે વાછડાને બધું છે એ પણ તમે જોઈ શકો છો. અને લગભગ શિયાળુ વા એવું કહેવાય છે કે શિયાળુ વા હોય ત્યારે અહીંયા શિયાળુ વા છે ને એ વાતો નથી. ટૂંકમાં જે પવનની દિશા હોય એ આખી ઊંધી તરફ જાય છે. જ્યારે વા ન હોય બરોબર શિયાળુ વાય આ ગાયોને ટૂંકમાં શિયાળુ જે ઠંડો પવન હોય છે એ આ બાજુ આવતો જ નથી, જે રવેચી માની તમે કૃપા કહી શકો. અને બીજી વસ્તુ એ કે અહીંયા જે ગાયોનું દૂધ હોય છે એ એક પણ પ્રકારનું દોવાતું નથી. બધું જે એના વાછડા હોય છે એને જ આપવામાં આવે છે. અને અહીંથી ક્યારેય પણ વાછડી કે ગાય કોઈ બહાર આપવામાં આવતી નથી. તેથી જ કરીને પૂરી 10,000 ઉપરની ગાય હશે. હું તો તમને 10,000 કહું છું, પણ એનાથી પણ ઉપરની ગાયું ટોટલ અહીંયા છે. અને એનું પોતાનું બધાનું જે મેનેજમેન્ટ આખું છે એ ચાલી રહ્યું છે. તો આગળ જે ગાયું છે એની તરફ પણ આપણે આગળ જાશું. તો આગળ વાત કરીએ તો મિત્રો, આ બધી જે ગાય તમે જોવો છો એ બધી ગાયું જે મંદિરમાં પ્રસાદી માટે દૂધ જાય એના માટે અલગથી 15થી 20 જેવી ગાયું દોવા માટે રાખેલ છે. માત્ર એ જ ગાયોનું દૂધ માતાજીની રજાથી દોઈને ભક્તો માટે રાખવામાં આવે છે. તો આ બધી તમે જોઈ શકો, જે જૂના વેલાની ગાયો છે તમારી સામે. જો કે બધી જૂની ગાયો જ છે. આગળ વાત કરી તો આગળ જે અલગ અલગ નંદી મહારાજ અહીંયા આવેલા છે, તો એમાં ઘણા બ્રીડર, જે શોભાસણ બાજુથી એક આખલો આવેલો છે, ઘણા માલધારી ભરવાડ, જેમ કે સત્તાભાઈ તમે ઓળખતા જ હશો, એનો પણ જો આ વાછડો તમે સામે જોઈ રહ્યા છો એને આપેલો છે એ રીતે. અને જે બાપુ છે હારે ઊભા એ શોભાસણનો આખલો. તો એ રીતે ઘણા આખલાઓ અહીંયા આપેલા છે, જેથી જે કાંકરેજ ગાયોનું સંવર્ધન છે તે સારામાં સારું થાય અને મંદિરની ગાયોનો આગળ વિકાસ થાય. અને બધા તમે આખલા પણ જુઓ, એકથી વધીને એક તમે કહી શકો કે ભાઈ જે કાંકરેજ પ્યોર બ્રીડમાં આવે. અને આગળ વાત કરી તો આગળ એક જે આગળ સુંદર ગાય હાલી જાય છે એ, અને એની પાછળ જે બન્ની ભેંસો આવે છે. હવે બન્ની ભેંસો, તમને એમ થાય કે બન્ની ભેંસો મંદિરમાં શા માટે? તો મંદિરમાં જે ભોજન માટે છાશ બનાવવામાં આવે એ સ્પેશિયલ જે આ બન્ની ભેંસો હોય એની બનાવવામાં આવે, એના દૂધની બનાવવામાં આવે છે. તો એના માટે અહીંયા બન્ની ભેંસો રાખવામાં આવી છે. તો એ પણ જે પ્યોર બ્રીડ કચ્છનું બન્ની છે એ પ્રમાણે રાખવામાં આવી છે. અને તેની આરે જે બન્નીનો પાડો કહેવાય સારામાં સારો એ રાખવામાં આવ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. હવે આગળ વાત કરી તો આગળ મેં તમને જેમ કીધું હતું કે અહીંયા જે ગાયોનું દૂધ દોવામાં નથી આવતું, બધું દૂધ જે ગાયના વાછડા હોય છે એને પીવડાવી દેવામાં આવે છે. તો જ્યાં વાડામાં બધી ગાયો રાખેલ છે અને બધા વાછડા છૂટા મૂકી દીધા છે. અને તમે જોઈ શકો કે ભાઈ જે ગાયોના વાછડા છે એ એની માને ગોતીને ડાયરેક્ટ એના દૂધ માટે જાય છે. તો આ નજારો તો ભાઈ આયા મંદિરે જ જોવા મળે, બીજે તો ક્યાંય કોઈ જગ્યાએ આપણે જોયેલો નથી. અને જે આ ગાયોની સુંદરતા, બ્રીડ કેરેક્ટર છે એ ટકી રહ્યું છે, એનું કારણ જ એ છે. સાચું તો અહીંયા જે આખલાઓ
જે ભક્તો આપે છે એ, અને બીજું કે ભાઈ માની કૃપા તમે કહી શકો કે આટલું બધું જે 10,000 ગાયું જે અગાઉ વાત તમને કરી કે એટલી ગાયો ટકાવવા માટે, એટલી ગાયો ચારવા માટે બહુ મહેનત લાગે. અને મેં તમને જે ગાયો બતાવી એના વાસુડા પણ તમે જોઈ શકો છો. જે મેં તમને આખલા બતાવ્યા એમાંથી અમુક છે, અમુક બાજિયાના છે.